લોકસભા ચૂંટણી બાદ પ્રથમવાર ભાજપની કારોબારી બેઠકનું બોટાદમાં આયોજન। બેઠકમાં ચૂંટણીના પરિણામોની કરાઈ સમીક્ષા। નેતૃત્વમાં ફેરબદલના સંકેતો વચ્ચે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પર સૌની નજર। સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર મહાદેવ બેટિંગ એપ કૌભાંડનો રેલો પહોંચ્યો સુરત। છત્તીસગઢ પોલીસે સુરતથી કપિલ ચલાણી નામના આરોપીની કરી ધરપકડ। 5 કરોડ 30 લાખ રૂપિયાનો પાડ્યો હતો હવાલો। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે યોજાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે કડક કાર્યવાહી માટે સરકારને કરી તાકીદ। પૂછ્યું, જો અગાઉ આગ લાગી હોત તો શા માટે પગલાં લેવાયા નહીં? બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી કેમ ન કરાઈ? હવે આગામી સુનાવણી 25 જુલાઈએ। પ્રધાનમંત્રી મોદીએ 26 જુલાઈથી શરૂ થનારા પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓ સાથે કર્યો સંવાદ। પીવી સિંધુ, નીરજ ચોપરા, લવલીના બોર્ગોહેન સહિત અલગ અલગ રમતોના 58 ખેલાડીઓ ઓનલાઈન જોડાયા। પીએમએ કહ્યું, આ વખતે પણ ખેલાડીઓ દેશનું નામ રોશન કરશે। હાથરસ દુર્ઘટના મામલે એસઆઈટીએ સીએમ યોગીને સોંપ્યો તપાસ રિપોર્ટ। ડીએમ, એસપી સહિત 100 લોકોના લીધા હતા નિવેદન। વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે કરી મુલાકાત। આસામમાં ભારે વરસાદથી બ્રહ્મપુત્ર, ધનસિરી, દીખો સહિતની નદીઓમાં પૂર। મોરીગાંવ, ધુબરી, જરાંગ, ગોલાઘાટ, નલબાડી સહિત 194થી વધુ ગામડાઓ જળમગ્ન। 21 લાખથી વધુ લોકો પ્રભાવિત, 52 લોકોના થયા મોત। સીએમ હિમંતા બસવા શર્માએ પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ઋષિ સનકને મોટો ફટકો। કન્ઝર્વેટિવ પાર્ટીને મળી હાર। લેબર પાર્ટીએ 14 વર્ષ બાદ 326 બેઠકોનો બહુમતીનો આંકડો પાર કરી મેળવી જીત। કીર સ્ટારમર બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી। આજે સપ્તાહના અંતિમ દિવસે મંદી સાથે ખુલ્યું બજાર। સેન્સેક્સમાં 460 પોઈન્ટના ઘટાડાની સાથે 79,590ની સપાટી ઉપર, જ્યારે નિફ્ટીમાં 151 અંકના ઘટાડાની સાથે 24,185ની સપાટી જોવા મળી। બેન્કિંગ શેરમાં ઘટાડો, જ્યારે સોના ચાંદીના ભાવમાં વધારો।